સુરતના કાપોદ્રા વિસ્તારમાં બોગસ લર્નિંગ લાયસન્સ બનાવનાર ગેંગનો એસઓજીએ કર્યો પર્દાફાશ। બોગસ લર્નિંગ લાયસન્સ બનાવનાર 4 આરોપીઓની ધરપકડ। પ્રજેશ ઉર્ફે રઘુ માણિયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ શેખડિયા, પ્રફુલ્લ ઉર્ફે આરટીઓ વિપુલ પટેલ અને રવિ ગાંગડિયાની ધરપકડ કરવામાં આવી, જે બાદ આરોપીઓ હાથ જોડી માફી માંગતા જોવા મળ્યા। આરોપીઓ વોટ્સએપ ગ્રુપથી લોકોના નંબર મેળવી પોતાને આરટીઓ એજન્ટ તરીકેની ઓળખ આપતા અને 7,000 થી 10,000 સુધીમાં લાયસન્સ બનાવવાની સ્કીમ આપતા, ઓનલાઈન ફોર્મ ભરી ફી કે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં નહોતા આવતા અને WPS એપથી એડિટ કરી નકલી લર્નિંગ લાયસન્સ બનાવી આપતા। 6 મહિનામાં આરોપીઓએ અંદાજે 30 ડુપ્લિકેટ લાયસન્સ બનાવ્યા અને 50 લોકો સાથે છેતરપિંડી કરી પોલીસે આરોપી પાસેથી 13 બનાવટી લાયસન્સ સહિત 30,000નો મુદ્દામાલ કર્યો જપ્ત। સુરતના કાપોદ્રા વિસ્તારમાં બોગસ લર્નિંગ લાયસન્સ બનાવનાર ગેંગનો એસઓજીએ કર્યો પર્દાફાશ। બોગસ લર્નિંગ લાયસન્સ બનાવનાર 4 આરોપીઓની ધરપકડ। પ્રજેશ ઉર્ફે રઘુ માણિયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ શેખડિયા, પ્રફુલ્લ ઉર્ફે આરટીઓ વિપુલ પટેલ અને રવિ ગાંગડિયાની ધરપકડ કરવામાં આવી,